ગોંડલ શહેરના તમામ લોકોને કાંઈ પણ વિકાસલક્ષી કોઈ પણ પ્રશ્ન હોય, કાંઈ પણ નાના મોટા મુશ્કેલીજનક કાંઈ પણ આવા પ્રશ્ન હોય તો એના નિરાકરણ માટે, એના સોલ્યુશન માટે દર સોમવારે હું પોતે નગરપાલિકા ખાતે બેસવાનું છું। તો આ તકે તમામ શહેરના રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે, કેમ કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવેથી તેઓ દર સોમવારે લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે એક જનતા દરબાર કરશે। આ માટે ગણેશ ગોંડલ દ્વારા પોતે વિડીયો બનાવીને જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે, જેનાથી ગોંડલમાં હવે રાજકીય માહોલ ગરમાઈ ગયો છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। રાજકોટ જિલ્લાના ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે કે હવેથી તેઓ દર સોમવારે એક લોક દરબાર કરશે, જેમાં ગણેશ ગોંડલ પોતે નાગરિકોના પ્રશ્નો અને રજૂઆતોને સાંભળશે, યોગ્ય નિરાકરણ લાવવા માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી પણ કરવામાં આવશે। આ લોક દરબારનું આયોજન દર સોમવારે સવારે 11 થી બપોરે 2 વાગ્યાની વચ્ચે ગોંડલ નગરપાલિકાની કચેરીએ કરવામાં આવશે। આ જ કારણે ગોંડલની રાજનીતિમાં ગણેશ ગોંડલને લઈને હવે અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે। તો હવે આ સમગ્ર મામલે ગણેશ ગોંડલની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। ગોંડલ શહેરના તમામ લોકોને કાંઈ પણ વિકાસલક્ષી કોઈ પણ પ્રશ્ન હોય, કાંઈ પણ નાના મોટા મુશ્કેલીજનક કાંઈ પણ આવા પ્રશ્ન હોય તો એના નિરાકરણ માટે, એના સોલ્યુશન માટે દર સોમવારે હું પોતે નગરપાલિકા ખાતે બેસવાનું છું। તો આ તકે તમામ શહેરના લોકોને હું જાણ કરું છું કે આવા કોઈ પણ બાબતના પ્રશ્ન હોય તો આવા પ્રશ્ન લઈ અને તમે અમારા સુધી નગરપાલિકા ખાતે પહોંચજો। 11 થી લઈ અને 2 વાગ્યા સુધી સતત મારી હાજરી દર સોમવારે નગરપાલિકા ખાતે હશે। એ જ રીતે અમારા પ્રમુખશ્રી હોય, કારોબારીશ્રી, તમામ અમારા આગેવાનોથી માંડીને અમારા 44 સભ્યોની ટીમ લોકોના પ્રશ્નના નિરાકરણ માટે, સોલ્યુશન માટે, કાયમી માટે તત્પર છે। આપણે સૌ સાથે મળી અને વધારામાં વધારે વિકાસના કાર્યો ગોંડલ શહેર વિસ્તારની અંદર થાય એવા પ્રયત્ન આપણે સૌ સાથે મળી અને કરવાના છે। તો તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગોંડલ નગરપાલિકાની તમામ 11 વોર્ડની 44 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ કબજો કર્યો છે। આ 44 બેઠકોમાંથી 20 બેઠકો પહેલા જ બિનહરીફ જાહેર થઈ ગઈ હતી। બાકીની બેઠકો પર ભાજપનું બુલડોઝર ફરી વળ્યું હતું। જો કે આમ આદમી પાર્ટીના જિગીશા પટેલ સતત તેઓ ગોંડલમાં છે અને ગોંડલમાં તેઓ સતત કાયદો વ્યવસ્થાની સ્થિતિ હોય કે અન્ય મુદ્દાઓ હોય તેને તેઓ ઉઠાવતા રહ્યા છે। અને આ જ કારણે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગોંડલમાં તાલુકા પંચાયતમાં 4 બેઠકો પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે। અને આ કારણે હવે ગોંડલમાં આમ આદમી પાર્ટીમાં ભારે ઉત્સાહનો માહોલ વર્તાઈ રહ્યો છે। અને આવનારા સમયમાં એટલે કે 2027ની વિધાનસભાની ચૂંટણીઓમાં જિગીશા પટેલ ગોંડલ પરથી ઉતરે તેવી સંભાવના છે। તો સામે ભારતીય જનતા પાર્ટીમાંથી જયરાજસિંહ જાડેજા પોતાના દીકરા ગણેશ ગોંડલને મેદાનમાં ઉતારે તેવી પણ સંભાવના જોવામાં આવી રહી છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।